રાજકોટ થી અમદાવાદ જતો હતો એટલે તાર પપ્પાને લઈને. આ જોરથી બોલો દરેક. ત્યારે શું થયું હતું બોલો મેં સવારથી માવા બંધ કર્યા અચાનક મેં બંધ કરી દીધા. હા ઈ કે મને ગાડી આંકતા હતા એમને બંધ કરી દીધા. મને કે અમે ન ખાવું કાંઈ વાંધો નહીં. પછી સવારથી ખાધો નહોતો ગાડી લઈને જતા હતા રસ્તામાં ક્યાં ઈ કે મને ગાડી આંકવાની મજા નથી આવતી મને કાંઈક થાય. મેં કીધું આ નહીં ક્યાંક ભટકર દેશે. ઓલાને કીધું આના દોસ્તાર મેં કીધું લા માવો લાય હું બનાવું મેં બનાવી દઉં ખા ઓલો પેલા મને કે લો માવો ખાઈ લો. મેં કીધું નહીં તું બનાવી દે ખવડાય તો ખાવ. તો હા ટેકનોલોજી ભાઈ. હા પછી કલાક કટારા ગાડી ભરાઈ લો બાકી ખાવ નહીં. क्या बोला तूने? મને તેમથી એક્સિડન્ટ કરી નાખ્યો બધા માવો ખાઈ લો ઓલો જવા દે. એટલે આનો મતલબ મોનોપોલી વાપરી કેવા અને છે ને મોનોપોલી કહેવાય ત્યાં સમજ્યા. અને ફટાવાટું મારે ગમે સ્કીમ આપવી પડે અમને સમજી લે કે મને માવો ખાવા ના પડી હોય અને 3 દી લગી ન ખાવ સોદા દે નહીં ખાવો એટલે મારે કેવું પડે. મને ચક્કર આવે છે કામમાં મન નથી લાગતું મારે કઈ ધંધો મારો ભાંગી પડશે એટલે કે તમે ખાઓ ધંધો કરો એમ ધંધો કરો. એ સીધી આંગળીથી ઘી નો નીકળે. કાંઈ હાલો ફાઇનલી આપણે મનોજ પાસે જઈ. મનોજ બે શબ્દો હારા કે બાયું નથી પણ તારા હિસાબે માવો કેટલો મહત્વ ધરાવે તને તારા માટે સવાલ થોડોક અલગ છે. માવો તારા માટે કેટલો મહત્વ ધરાવે? મારા માટે માવો મહત્વનો એટલો છે કે ખાઈને મારે ને આમ બધા જે ભૂખા પેટે ખાઈ લેનું એમ ન ખાઈ શકું. મારે ખાઈને એક માવો જોવે. પણ મેં એવું જોયું છે હવે થોડોક ટોપિક એમાં ને એમાં ચેન્જ કરી નાખું કે લગ્ન થાય ને એટલે બાયુને એક ચૂલમૂલ હોય કે હું મારા ઘરવાળાને હે ને આ મારી નજર સામે તમે બધા સોવો તો તમને જેનો સવાલ કર્યો ને એનો જવાબ આપો બીજો દિવસમાં તમે. એક બાયુને એવું ટેવ હોય કે હું મારા ઘરવાળાને વ્યસનથી આગી રાખું. કોને ખબર એને ઘરવાળી હોય એમ કરે એને કયો બીજી વાત કરે જે સવાલ કર્યો તને ક્યાં કહે છે પણ એની વાત કરે છે. તોય એક બાયુને તારા હિસાબે તારી ઘરવાળી હું ઈચ્છતી છે એમ વાત કરી. મારી હોય બધાની ઘરવાળીને દાવા દે તારી મારી ઘરવાળી ઘરવાળી હોય ને તેને મગજમાં ને કામ ઓલે ને ચાલો કહેવાય શું કે કાનમાં ખજૂરો હોય તો મારા ઘરવાળાને બધું વ્યસન કઢવી નાખો. क्या क्या कहना क्या चाह रहे हैं भाई आप? એ બસ એની જ વાયા પડે વ્યસન વાયા જ પડે. કોને ખબર અમે એમ કહીએ કે ભાઈ તમે આમાં આ નહીં કરતા પણ એ સીધા આપણે વ્યસન વાયા જ આવે ને. કદાચ મારી કોઈ ગર્લફ્રેન્ડ બની હોય ને અત્યારે માવા ઓછા કરજો ને આ ઓછું કરજો ને માવા ઉપર તો પહેલા જ જાય. કોને ખબર એને માવા ઉપર એને ખાવો છે તને કેમ લાગે? ખાવો નહીં ભાઈ ને કહેવા જેવી હોય માવા વાહે જ પડેલી હોય એને જે આપણને બહુ ગમતું હોય ને એને હસોડું ન ગમતું હોય. પણ એનું હા બાયું ફેર હોય સાચી વાત બાયું ફેર હોય આ વસ્તુ એ હોમાંથી 5 બાયું હાર્યું હોય કે એ માવા ખવડાવે એટલે નહીં માવા ખવા આ તો મોજમાં આવી ગયો. આ તો મોજમાં તમે આવી ગયા તમારી સિવાયની વાત કરો છો. આ એમ આવી ગયો આ માવો બનીને ખવડાવે. કોઈ 4 છે હજી કોક આવશે એનું 5 કરી નાખી પણ આ બાઈઓ બહુ સારી કહેવાય કે ઘરવાળાને તો સપોર્ટ કરે. પણ બાકી બીજી બાઈઓ Oh my God! Wow! એટલે મોસ્ટ ઓફલી 90% બાઈને એમ જ હોય કે મારા ઘરવાળાને વ્યસન કાઢી નાખો એની વાંહે જ પડી હોય હાથ ધોઈને એનું કામ જ આમ તો બાજુમાં એટલે લપન બેઠા છો शाबाश! કે ઈ વાકમાં આવી ગયેલા છે એને એમ થાય કે હું બસ જાય હવે. એટલે મેં આ વાત કરીને મેં કીધું કે આ 5 બાયું જેવી હોય તેમાંથી હરકમાં આવી ગયું. વાંધો નહીં હરકમાં જ રહે. આ બાયું તો બહુ સારી છે ઘરવાળા કઈ કહેતું નથી. હથેળીમાં જ રાખે લાય. મને માવાથી વાંધો હોય ને તો મનોજભાઈ બધાને માવો ખાઈ લે બાકી મનોજભાઈ નું નહીં. ફાઇનલી મારો વારો આવ્યો છે તો હું મારી સીધી ને સિમ્પલ વાત કહી દઉં છું. જો કે માવા બાબતે છે ને મારે ઘરવાળીને પહેલા બહુ તકલીફ હતી તો કાંઈ નહીં ફાઇનલી મારો વારો આવી ગયો છે તો હું શરૂઆત મારથી કરું અત્યારે. તો માવા બાબતે બધી ભાઈ તકલીફ હોય. चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर. અને પહેલી સલાહ હતી તમે તમારું નહીં મારું નહીં પણ આપણા ભવિષ્યનું તો વિચારો. ક્યાં નાખો ભવિષ્યને? કોઈ જોયું ભાઈ તમે ભવિષ્ય તમારું શું થવાનું તમે જોયું? ભવિષ્યનું લઈને બેઠી હોય અત્યારની હવે ભૂતકાળમાં ઓલો ઢળી નાખ્યા માવાની માં આ નાખી એનું કાંઈ નહીં. હવે ભવિષ્યનો વિચાર આવે. આ શરૂઆત બાયુની નાથી થાય અને સલાહ હંમેશા ઊંચા પારીની હોય જાણે કેમ આમ
મોદી જેટલી નહીં નહીં ડોક્ટર હોય ને MBBS એવી રીતે વાત કરે. નથી ખબર હતું આગળ શું થવાનું છે. મારું કહેવાનો મતલબ ઈ જ છે કે માવા ખાવાથી નુકસાન થતું હોય ને તો માવા નહીં ખાવાના. આવ્યું આવ્યું સમજ રહ્યો આવ્યું એનું મોઢું પેક થાય છે, તમારું પણ મોઢા પેક થાય છે. એ તો તાસીર ઉપર હોય. માવા ખાવાથી નુકસાન થાય તો માવો નહીં ખાવાનો. એને માવો ખાતા નથી આવડતું, ઈ જીભે માવો રાખે. મેં એને કેટલી વાર ના પડી તમે જીભે માવો ન રાખો. નુકસાન થાય એ વસ્તુ ઘરના સદેના કાંઈ નો વધે. તમે એક તો અહીંયા માઇન્ડ હરખું આયલું છે. રાવણે થોડું જ કીધું તું આ ઘરના જીતે ને એટલે હું અહીંયા હલવા ગયો. અરે ભાભી કહે છે એનું મોઢું પેક થઈ ગયું. પણ નહીં, મોઢું એનું પેક થયું છે. बहुत तेज हो रहा है बहुत तेज हो रहा મારી વાત જ નથી. એમ નહીં, મોઢું ઈ કે ન કે મને આમ ખબર જો છે ને. ઈ એના લખાણે મોઢું પેક તમારી કરતા આમ જો હિંમતભાઈ હારા ક્યાંક તો ખભે હાથ દેખ મારો ભાઈ હું તારી ખેરે સોમ હરીનું મોઢું માવો ખાવાથી બંધ જ ન થાય. કારણ એના મોઢામાં માવો રહે તો ને. એ ઘડીકમાં કાઢી નાખે. મારી જેમ દોઢ કલાક રાખે તો પેક થાય ને. આ વસ્તુ જીવનમાં યાદ રાખજો, જીભે માવો રાખો ને તમે ત્યાં તમારું મોઢું પેક એનું જ મોઢું થાય. પેક થાય છે થાય એટલે જ. નુકસાન સો ટકા કરતું હોય ને ઈ વસ્તુ નહીં કરવાની. બાકી મેં તમને કોઈથી ના નથી પાડી કોઈ વસ્તુ. જોઈએ ને આ હે ને ભળી જા. પુષ્પા એક હોય તો હું છે? પુષ્પા બેસે એની ઘરવાળી અહીંયા જ બેઠી છે. કાંઈ ને એને સુમડીમાં હરી એને સુમડીમાં વાત સુમડીમાં વાત વિવેકભાઈ ની. ભાઈ કોઈ મેરી ભાઈ કો કાઈ યાર ના કરતો બીજા મારા ભાઈ બંધાર તો કરવો જ તને એની હારે વાંધો છે વાંધો નહીં તમારથી આવું બોલાય જ નહીં. તારે એની એમ તો પ્યાર મને કહેવા મારા ભાઈ બંધી તારે નથી તાણવાની વાત જ નથી. સાચું કહું તો એટલે હારું ન લાગે. ઈ તારું તારા તો મારી પાસે ક્યાં દોસ્તાની તારે તમારું શું કેવું ખોટું છે કઈ આપણું જીભે માવો રાખે એટલે પેક થાય. એલા ભાઈ નથી માવા ખાતા ની ગુજરી ગયા છે. ગુજરવાની વાત નથી. થાય નુકસાન થાય પણ આપને જે વસ્તુ નુકસાનકારક હોય ને એ વસ્તુ ન કરે. તો એમ તો લગન કરીને ઘણા નુકસાની જાય છે. ઈ ઘણાને આજે અત્યારે મોટું પેક ખાવાની વાત આવી ને એનો જવાબ તને આપી દઉં. હા પહેલા તો મોટું આવું ખુલતું કે નહીં અત્યારે ભલે એક આંગળી માંડ જાય છે હા. પેલા ચાર આંગળા સાથે આમ કરો તો એ તો મોટી પૂરી નહીં ખાય નાની પૂરી ખાય ને ફરક શું પડે. પૂરી જ ન ખાય પૂરી જ બંધ કાલથી સુરણ ખાય ઈ. ઓલા કેમ ભાઈ ન્યૂઝ વાંચતા હતા બે ન્યૂઝ ભાઈ બાજુ બેઠા હતા કે જો પેપરમાં વાંચો છો તમે એ કે માવા ખાવાથી કે કેન્સર થાય ને એ કે મોઢું ખુલતું બંધ થઈ જાય કે કાલથી બંધ કે હું એ પેપર હા બસ ચાલુ જ રહે એની જેવું કામકાજ છે કાલથી પૂરી બંધ એટલે માર બધાને કહેવાનો એક જ મતલબ છે જે વસ્તુથી નુકસાન થતી હોય ને એ વસ્તુ કોઈ કરતા નહીં ને માવા હારાય નથી. અને એટલે આ બધાય તમને ચણાના ઝાડ ઉપર ચડાવ્યું ને તમે ચડી ન જાતા. માવા હાનિકારક છે. ચણાના ઝાડ આવે? ખાવાના નહીં. બરાબર? એ તો જમીનમાં નો આવે. હું મારી ઘરવાળીની ફેવરમાં છું જે વસ્તુ નુકસાન કરતી હોય ને બધી કરતા ને હું કહું લગન ન એ તો હું કહું છું એમાંય નુકસાની જ છે. મેન પોઈન્ટ ઓફ વ્યૂ નાથીને જ ઊભો થાય. ના પાડવા વાળી બાઈ આવી જાય. પેલા છે ના પાડવા વાળી બાઈ આવી જાય કા નહીં કરતા ઓલું નહીં કરતા. બધાની વાત નથી હમણાં બીજા કરતા હોય તો ઘરવાળી તો ખાય બે હારે ખાય. दिमाग खराब हो जाएगा मैं माँ વાત તો આવડે ખાલી વાત તો આવડે થાય ને તો ખબર પડે. નથી કેતા રેલો આવે ને નીચે તો ખબર પડે ટાઢું લાગ્યું ભાઈ. કહું ને હરેક વસ્તુ વ્યસન જ છે હા એને કરવું છે એથી થતું નથી અને જેને થઈ ગયું છે એને મુકાતું નથી એમાં સમજી લે લગન થી માંડી બધી વસ્તુ આવી જાય क्या बात है सर क्या बात है सर તો મૂકી દો. આમ જો બાયુ ખેલા આમ જો મારો ભાઈ લો હાસુ શું ક્યાં છે જોયું ને પગ દબાઈ ગયો. હા औरत का चक्कर बाबू भैया औरत का चक्कर बहुत बेकार होता है એટલે મારો મેન કહેવાનો મુદ્દો એ એમ કે શીખો કઈક એમ કે આ હું શીખવા જેવી વસ્તુ છે પગ દબાવવાનું. મને આવડતું નથી જોયું નામે વાત આવે આવું હોય તો તરત કે શીખો લે. અને આ મેન વસ્તુ તો ઈ આ મોઢું પેક થઈ જવાની વાત કરી ને આને હા ઈ પેલા મારું મોઢું પેક નતું જ્યારે ખુલ્લું હતું ને ત્યારે મને ના મળે અત્યારે પેક થતું કે ના ન પડી પેલા માવો ખાતા જ નહોતા. તમે જ શીખવાડીશ મને યા. માવો ખાતા બસ લ્યો એમ નથી કહેવાનું. રાત પેલેસમાં તમે જ ખવડાવવાનું ચાલુ કર્યું હતું. કોઈ દી કોનો બાપ એમનો કે મારો છોકરો બગડેલો છે એ હરી કે તારા ભાઈ મેં માવા ચાલુ કર્યા ને કેટલા વર્ષ થયા ઉપર માવા ચાલુ કર્યા ને કેટલા વર્ષ થયા. કોઈ દી કોઈ છોકરાનો બાપ એમનો કે મારો છોકરો બગડેલો છે હા
એટલે તમે હું હરિહારે રહીને બે કટકા હું ખાતો. તું એને રહેતો નહીં, પણ એમનો ખબર હે ને ગ્રુપનો વિલન તારો એને વચ્ચે બંધ કરી દીધા હતા ત્યારે કોણ હતું? મને મજા ન થાવતી એકલા એકલા માવો ખાંડે એને હરી બે તો કટકા હું લઈને કઈ એમ ગરીબ કરીને હતો બે હરી એમ નહીં, હરીની પાસેથી હું બે કટકા લેતો. નકર હમણાં એક જોડું મારીને તો ઉયા જાઉં ગુણાગાર. હાલે હા જો તૈયાર જ છે. શેડ આવી જાય, મને શેડ આવી જાય, મને શેડ આવી જાય. આના ઘરે કોઈ માવા ખાતા નહીં. बात तो सही है. અરે માવાનું રિવાન્ડ લાવવાનું છે કે તમે ના નો अरे क्या क्या करूं मैं इसका क्या करूं હાશ હવે મોટા મોટા માં હજી બાકી છે હું આમ બાકી છે. બરે વાત સાંભળ, મેન વસ્તુ તો અમારી ગ્રુપની તો નથી, બહારની વાત થોડીક હતી, થોડી બહારની વાત કરી દઉં. અમુક છે ને આમ ઓલા કે આમ સારા સુવિચાર વાળા દેવા માણસો, મોટા મોટા આમ પદ ઉપર આવી ગયેલા માણસો એવી સલાહ દેતા હોય કે માવો ન ખવાય, વ્યસન ન કરાય, ખોટા વ્યસન ન ચડે, આપણા પરિવારનું આપણે જોવાય. તો મેં મારી નજરે એવા દાખલા જોયેલા છે જે માણસ ધાણા ડાલનું વ્યસન હતું, એ માણસને કેન્સર થાય છે. એટલે જ આ કેન્સરનો ટોપિક ઉપાડ્યો છે. ત્યારે તો મને ખબર મેં કંઈક સારા એક સ્વામી હતા, એક સ્વામી, એનો મેં વિડીયો જોયો હતો. નામ નહીં લઉં કેમ કે આપણે સોશિયલ મીડિયામાં કોઈનું આપણે નથી. આગળ નથી થવું, ખાલી આ તો દેખીતી વાત છે કે જે મેં સાંભળ્યું એનો હું જવાબ ભરું છું ખાલી. પણ એ જે હોય છે સામે વાળો મને ગમે વિડીયો હતો, કોઈનું નામ નથી લેવાનું. મેં શું કીધું તમને, છોકરાનો વિડીયો નહોતો, કોઈક વડીલ અને સારો મહાત્મા જ હતો, છોકરો નહોતો, પણ આમ કોઈનું નામ નથી લેવું. પણ એણે એ કંઈક એવો વિડીયો, મારા વિડીયો હું જોતો હતો ને એમાં આવ્યો હતો કે ભાઈ કે વ્યસન ન કરાય, તમારું પરિવારનું તમારે જોવાય કે તમારી વાહ તમારા બધા રખડી જાય. તો મેં એવા માણસો જોયા કે એવો માણસ શરીફ છોકરો હતો, મારી સાઈડ ઉપર મારા હેલ્પર તરીકે 2 જણા આવતા. એની ઘરવાળીને ધાણા ડાલનું વ્યસન, ધાણા એટલે તમે ધાણા ડાલ આપો તોય ન ખાઈ લો, ત્યાં લગીનું વ્યસન નહીં, છતાં એને કેન્સર હતું, એ એક્સપાયર થઈ ગઈ. અત્યારે એનો ઘરવાળો 2 ફાર્મ પીવે, એ કોના લીધે? એટલે આ વસ્તુ કોઈ માયને નથી રાખતી કે ભાઈ માવો ખાવાથી કેન્સર થાય, માણા મરી જાય. માણસને નસીબમાં લખ્યું છે, હા, માણસને કઠણાઈ હોય ને એટલે ગમે નાથી આવે. અહીંયા બેઠા ને તો આપણે બધાનું મરવાનું લખ્યું હોય ને તો તું જ મરે આમાં કે તારી ઉપર કાંઈ ચડે, બધા બેઠા હોય તો. તારા હું તો 100 વર્ષ જીવવાનો છું. હું તો મારો ભાઈ 200 વર્ષ જીવ, અહીંયા લગીનો ફરક તારી પાસે તો ગુજરી જાય, મને ભરોસો છે. મારે આયુષ્ય જ એટલી લખી છે મારો ભાઈ, એટલે વાત જાવ. એટલે મૂળ તો કહેવાનો મુદ્દો મારો એટલો જ છે કે કોઈ વસ્તુ કાંઈ કરવાથી કોઈ છે ને મરી નથી જતું. જેના નસીબમાં જેટલું લખ્યું છે ને માણા ઉપરથી લખીને જ આવ્યો હોય. કેમ કે જો શક્તિભાઈ કેમ લખ્યું કે રાજકોટ રહેવાના હતા, સુરત રહેવા આવ્યા, નસીબમાં લખ્યું છે તે સુરત આવ્યો ને કરી રાજકોટથી આપણા મળક કોઈ દે અહીંયા આપણી આટોથી લોકો અહીંયા રહેવા આવીએ, આપણી હારે બે છે ડેઈલી. એટલે જેના નસીબમાં જે લખ્યું ને માણાના મળીને રહે, નીતિ વસાસ કોઈને મળતું નથી. કદાચ ગમે એટલા તમે તપ ધરો ના તોય એ જૂના જમાનામાં વહી ગયું. અત્યારે કળિયુગ હાલે, અત્યારે કોઈ સતયુગ નથી હાલતો કે ભાઈ તમે તપ ધરી બધું પામી જાય, કોઈ કાંઈ ન પામી શકતું. નસીબમાં જે કરો ત્યાં ભોગવી જાઓ ને એ જ તમે પામશો. એટલું જ કહેવાનું હતું. બાકી વિવેકભાઈ ખબર જ છે, ભાઈ લો ભાઈ